આપણને સૌને ઉપકૃત કરવા માટે જે મહાનુભાવો આપણી સાથે પધાર્યા છે એ સૌના પ્રતિ શ્રી સંતરામ મંદિર ઉમરેઠ વતી સ્વાગત અને આવકારનો ભાવ વ્યક્ત કરીશું. સૌના ચરણોમાં વંદન કરીશું. જેમના શ્રીમુખે આપણે 7 દિવસ સુધી ભગવાનના વિવિધ ચરિત્રોનું ગાન સાંભળવાના છીએ. આપણને ઈશ્વર સુધી દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ, પરમ પૂજ્ય બ્રહ્મલીન અષ્ટમ મહંત પરમ પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજની દિવ્ય ચેતનાના આશીર્વાદ, વર્તમાન મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને પ્રેરણાથી શ્રી સંતરામ મંદિરના 166માં વાર્ષિકોત્સવ પ્રસંગે યોજાયેલ શ્રીમદ ભાગવત કથાના કથાવ્યાસ આદરણીય પૂજ્ય શ્રી નમશુબેન, આ કથાના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર અમદાવાદના મહંત પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી મહાદેવ બાપુ, શ્રી સંતરામ મંદિર શાખાના ઉપસ્થિત સૌ મહંતશ્રીઓ, સંતશ્રીઓ, ડાકોર મંડળના સૌ સંતશ્રીઓ, અત્રે ઉપસ્થિત રાજ્યસભાના પૂર્વ માન્ય સાંસદ એવા ભાઈ શ્રી લાલસિંહજીભાઈ, ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી કનુભાઈ, આ કથાના મનોરથી એવા સ્વર્ગસ્થ ગોરધનભાઈ લાલનુભાઈ પટેલ, કોન્ટ્રાક્ટર પરિવારના મોરબી શ્રી વિનુભાઈ, ભાઈ ભૂપેન્દ્રભાઈ, બેન ગીતાબેન, અન્ય ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને માતાઓ, આ પ્રસંગે ખાસ સવિશેષ ઉપસ્થિત એવા શ્રી સંતરામ મંદિર ઉમરેઠ સાથે પરમ પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદથી સંકળાયેલા વર્ષોથી એવા શ્રી દેવાંગભાઈ આર પટેલ ઇક્કોવાળા, અને ખાસ કરીને આપણે સાથે જોડાયેલા સૌ ઉમરેઠ નગરના સર્વ ભાઈઓ બહેનો અને માતાઓ, શ્રીમદ ભાગવત કથાના માધ્યમથી ભાઈ દીપકભાઈએ કહ્યું એમ સંતરામ મંદિર ફક્ત ધાર્મિક સેવા કરે છે એવું નહીં, પણ સાથે આરોગ્ય વિષયક, શિક્ષણ વિષયક અને અન્ય ગામની જે જરૂરિયાતો છે એ બધા વિષયો ઉપર સતત સંતરામ મંદિર ઉમરેઠ સાથે રહેલું છે. અને ઉમરેઠ સંતરામ મંદિર જે કાર્ય કરી રહ્યું છે એની અંદર નગરપાલિકા અને ઉમરેઠ નગર અને આજુબાજુના ગામના વિસ્તારના એ પણ આપણી સાથે રહેલા છે. અને એને લઈને આજે જે વિકાસ થઈ રહ્યો છે એને આપણે સૌ જાણતા રહ્યા છીએ. શ્રીમદ ભાગવત કથા અને કથાના નિમિત્તમાં બેન ગીતાબેનનો ફોન આવ્યો મારી ઉપર કે કથા કરવી છે મહારાજ, અને આ વખત મારે જે કંઈ થશે કરીશું કે છે. તો મેં એમને કહ્યું કે કોની પાછળ કથા કરવી છે. ત્યારે એમણે સ્વર્ગસ્થ ગોરધનભાઈ મણિભાઈ પટેલ, ગોરધનભાઈ લલ્લુભાઈ પટેલ, મણિબેન ગોરધનભાઈ પટેલ અને સ્વર્ગસ્થ મિતેશ વિનુભાઈ પટેલ એના સ્મરણાર્થે કથા કરવી છે. તમે કહો તમે કથા કરો, કોઈ ચિંતા કરશો નહીં, સંતરામ મહારાજ એ બધું સારું કરતા હોય છે અને સારું થશે જ. અને ત્યાર પછી આ કથાનું એક આયોજન થયું છે. આમ તો શ્રીમદ ભાગવત કથા આપણે જાણીએ તે રીતે શોક, મોહ અને ભય એ ત્રણનો નાશ કરનારી છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ એ ત્રણેયમાંથી મુક્ત કરે, એનું નામ શ્રીમદ ભાગવત છે. અતૂટ નાતો રહ્યો છે, પ્રેમપૂર્વકનો સંબંધ રહ્યો છે. એવા આદરણીય દેવાંગભાઈ પ્રતિ મંદિર સ્નેહનો અને આદરનો ભાવ વ્યક્ત કરે છે. આપણે ખૂબ તાળીઓ સાથે આપણો આદર કથા વ્યાસ પ્રતિ અર્પણ કરીશું. આપણને સૌને આશીર્વાદ આપવા માટે જગન્નાથ મંદિર અમદાવાદથી પરમ આદરણીય પરમ પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ પધાર્યા છે. મહારાજના શ્રી ચરણોમાં વંદન કરીએ.